નમસ્તે મિત્રો, જો તમે મનોરંજનની દુનિયા અને હિન્દી તેમજ ગુજરાતી ફિલ્મોના ચાહક છો તો ગુજરાતી અને હિન્દી ફિલ્મોની 5 એવી અપડેટ્સ જે તમારે જાણવી જ જોઈએ. જેમાં પહેલી અપડેટ છે સૌથી મોટા સમાચાર સાથે. સેમારુમીએ એક ધમાકેદાર ડીલ કરી છે અને ઓહો ગુજરાતીના તમામ કન્ટેન્ટ ખરીદી લીધા છે. એનો સીધો અર્થ એ કે હવે તમારે અલગ અલગ સબસ્ક્રિપ્શનની જરૂર નહીં પડે. બધું જ મનોરંજન હવે એક જ પ્લેટફોર્મ પર મળશે. અને હા, ફેન્સ માટે ડબલ ખુશખબર એ છે કે પ્રતિક ગાંધીની સુપરહિટ વેબ સિરીઝ વિઠ્ઠલ તીડી હવે સેમારુમી પર જોવા મળશે. બીજી તરફ ગુજરાતી ફિલ્મ ધબકારોનું ઓફિશિયલ ટ્રેલર આઉટ થઈ ગયું છે. અભિષેક શાહના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 1 મે 2026 ના રોજ તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થશે. ટ્રેલર જોઈને લાગે છે કે આ ઉનાળે મનોરંજનનો નવો ધબકારો સંભળાશે. આગળ વાત કરીએ તો મલ્હાર ઠાકર અને પૂજા જોશીના ફેન્સ માટે ગુડ ન્યૂઝ છે. કોમેડી થ્રિલર ફિલ્મ ફાફડા જલેબીનું શૂટિંગ 33 દિવસના શેડ્યુલ બાદ ફાઇનલી પૂરું થઈ ગયું છે. પલ્લવ પરીખની આ ફિલ્મમાં એક્શન અને કોમેડીનો જબરજસ્ત તડકો જોવા મળશે. આનંદ પંડિત મોશન પિક્ચર્સની આગામી ફિલ્મનું ટાઇટલ જાહેર થઈ ગયું છે, અસંભવ. આ ફિલ્મની ખાસિયત એ છે કે એમાં લીડ રોલમાં એક ક્યુટ ડોગ છે જેની સાથે મિત્ર ગઢવી અને રોનક કામદારની જોડી મજા કરાવશે. જો તમને હિન્દી ફિલ્મનો શોખ હોય તો અદિવી શેષ અને મૃણાલ ઠાકુરની ફિલ્મ ડકેત એક પ્રેમ કથા રિલીઝ થઈ ગઈ છે. એક્શન અને ઇમોશન્સથી ભરપૂર આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવો કમાલ કરે છે એ જોવું રહ્યું. તો મિત્રો, આમાંથી તમે કયા પ્રોજેક્ટ માટે સૌથી વધુ રાહ જોઈ રહ્યા છો? કોમેન્ટમાં લખીને જણાવો. અને ફિલ્મી દુનિયાના આવા જ લેટેસ્ટ અપડેટ માટે અત્યારે જ ફોલો કરો આઈ મૂવી સિરીઝ.